નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? ધોરણ 5 વિષય છે પર્યાવરણ, પાઠ છે 21 જેવા પિતા તેવી દીકરી. જેવા પિતા તેવી દીકરી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પાઠ આપણે જોઈએ કે જેવા પિતા એવી દીકરી. તો પહેલાં આપણે જોઈએ કે વિદ્યાર્થી મિત્રો કે આપણે આપણા ઘરના સભ્યો એટલે કે ઘરના સભ્યોથી આપણું કુટુંબ બનતું હોય છે, એટલે કે આપણો પરિવાર બનતો હોય છે. તો આપણા પરિવારમાં આપણે વડીલો પાસેથી ઘણું બધી બાબતો શીખવા મળે છે અને આપણે વડીલો પાસેથી અને બીજા અન્ય પાસેથી પણ ઘણું બધું શીખતા હોઈએ છીએ. તો ઘરમાં આપણને આપણા વડીલો જે હોય છે આપણને માન આપતા શીખવે, એમનું આજ્ઞાનું પાલન કરતાં શીખવે અને ઘરમાં આમ બાળક જોડે એક સમૂહ ભાવનાના ગુણો શીખવાડે છે, એટલે કે શીખવામાં આવે છે. એટલે કે બાળકને સમૂહ ભાવનાના ગુણો શીખવાડવામાં આવતા હોય છે. બાળક એકબીજાની સાથે એટલે કે એકબીજાને મદદરૂપ થવાની એનામાં આવડત ઊભી થાય. એ કોના લીધે? કે કુટુંબમાં પરિવારના સભ્યોના કારણે. તો આપણે ઘરમાં નજીકના કે ઘરના કોઈ સભ્યો હોય આપણા ઘરના, તો એવા જે સગાના જે લક્ષણો હોય, કોઈ અમુક લક્ષણો જેવા ધરાવતા હોય કે બાળકોની એવા લક્ષણો હોય કે એની આંખો, એના નાક, એના કાન, એના વાળ, એની આંગળીઓ પરિવારના કોઈ સભ્યની સાથે મળતી આવતી હોય છે. તો ઘણીવાર એટલે કે આપણે કોઈ દૂરનું આપણું પરિવાર હોય, એટલે કે દૂરના એટલે આપણે ફઈ હોય કે કાકા બાપાના કોઈ દૂરના સગાવાલા આપણા હોય, તો દૂરના સગા સાથે પણ આપણા લક્ષણો મળતા આવતા હોય છે. એક જ ઘરમાં આપણે એક માતા પિતાના સંતાનો હોઈએ, ભાઈ હોય કે બહેન હોય કે ભાઈ બહેન હોય, તો કોઈ વાર બહેન એટલે આપણે ભાઈ બહેનનો ચહેરો, નાક, આંખ, કાન, આંગળીઓ એ પણ એક સામ્યતા જોવા મળતી હોય છે. તો બીજી બાજુ જે જોડિયા બાળકો હોય એમાં પણ એવી સામ્યતા જોવા મળતી હોય છે. એક રડે તો બીજું રડે, એ રીતે. તો પછી એકને ભૂખ લાગે તો બીજાને લાગે, એવું પણ એ જોડિયા બાળકમાં થતું હોય છે. પછી છે કે આપણે જે અમુક લક્ષણો માતા પિતાની તરફથી આપણને મળે છે, એટલે કે આપણને માતા પિતા તરફથી વારસાગતમાં આનુવંશિક લક્ષણો મળે છે, એટલે કે એને આનુવંશિક લક્ષણો કહેવાય. તો આપણને અમુક લક્ષણો આપણા માતા પિતા જોડેથી મળતા હોય છે. કોઈ માતાનેથી મળે તો કોઈને પિતાને ટેવ જેવી, કોઈની પિતાની કોઈ ટેવ હોય એ એના બાળકમાં આવતી હોય છે. તો પિતાના ને માતાના લક્ષણો પણ બાળકોમાં આવતા હોય છે. અને અમુક આપણે આવડતો જે આપણી હોય એ આપણી પોતાની જાતે શીખીએ છીએ, એટલે કે પરિસ્થિતિ પ્રમાણે આપણે શીખતા હોઈએ છીએ. તો કોઈ વાર બાળકને એની જે શરીરનું જે ઘડતર હોય એના ઉપરથી પણ એ કૌશલ્યથી આગળ આવતું હોય છે. તો આપણને જ્યારે કોઈ પણ પરિસ્થિતિ મળતી હોય કે ત્યારે આપણે અમુક વસ્તુઓ શીખતા હોઈએ, કે જેવું ભાષા, સંગીત, વાંચન, ગૂંથણ આવું આપણે શીખતા હોઈએ છીએ. તો કોઈ વાર આપણા મમ્મીને સંગીત આવડતું હોય તો આપણને પણ સંગીતમાં રુચિ હોય, મમ્મીને સરસ ગૂંથણ વાંચન આવડતું હોય તો એ આપણને પણ ગૂંથણ આવડે, પપ્પાને કોઈ વાંચવાની ટેવ હોય તો એ આપણામાં ટેવ આવે વાંચવાની. તો આ રીતે માતા પિતાના લક્ષણો, માતા પિતાની જે ટેવો હોય એ થોડી આપણામાં એટલે કે આપણા બાળકોમાં આવતી હોય છે. તો આ રીતે આપણે આ પાઠમાં આપણે જોવાનું છે કે તમને સમજણ પડશે કે જેવા પિતા એવી દીકરી, એટલે કે જેવા પિતા હોય એવી એમની દીકરી હોય. તો આ પાઠમાં આપણે જોવાનું છે, એટલે આપણા ઘરના જે સભ્યો હોય તેમના સાથે આપણો ચહેરો કે આપણા લક્ષણો મળતા હોય છે. તો આપણે આ પાઠમાં હવે જોઈએ. હાકછી, અહીં હાકછી. તો એ બે ચિત્રો તમને બતાવવામાં આવેલા છે. તો અહીં આયુષી બારીની નજીક બેઠી હતી અને વાંચતી હતી. બહાર પવન હતો અને ત્યાં હવામાં ખૂબ જ ધૂળ હતી. અચાનક આયુષીએ છીંક ખાધી. હાકછી. તો આયુષી બારીમાં બેઠી હતી, એટલે કે બારીની નજીક બેઠી હતી અને વાંચતી હતી.
તો બારીમાંથી પવન આવતો હતો, પણ એ હવા સાથે, એટલે કે ધૂળ, હવામાં ધૂળ ઉડતી હતી. એટલે કોઈને એલર્જીક ધૂળની હોય તો એના એલર્જીના લીધે પણ થતું હોય છે. ને કોઈને આવી રીતે છીંકો હવાથી પણ આવતી હોય છે. તો અચાનક આયુષીને છીંક ખાધી, હાંકછી. તો આયુષીના માતા પિતા રસોડામાં શાકભાજી છૂટા પડતા હતા. તેની માતાએ કહ્યું કે તે તમારા જેવી જ છીંક ખાય છે. જો તમે અહીં ના હોત તો હું આ છીંક તમે ખાધી એવું જ સમજી હોત. એટલે આયુષીના માતા પિતા રસોડામાં હતા અને એ શાકભાજી છૂટા પાડતા હતા. માતાએ કહ્યું કે આયુષી તમારા જેવી છીંક ખાય છે. જો એ તમે અહીં રસોડામાં હાજર ના હોત અને એને છીંક ખાધી હોય તો મને તો એમ જ લાગ્યું કે તમે ખાધી. તો અહીં આયુષી અને એના પિતા બંનેની છીંક એક સરખી જ છે. એટલે કે એના પિતાના લક્ષણો એમની દીકરીમાં આવ્યા છે. તો અહીં છે કે લખો કે આપણે જોવાનું છે કે આયુષી તેના પિતાની જેમ છીંકે છે. જે એટલે કે આપણે આયુષી જે દેખ્યું કે આપણે કે એમના પિતાના જેમ એ છીંકે છે. તો શું તમારામાં પણ કોઈ એવી ટેવ કે લક્ષણ એવા છે જે તમારા પરિવારના કોઈ સભ્ય જેવા હોય કે તે શું છે, તે કોના જેવા છે? તો કે તમે અહીં તમારી ટેવો કે તમારા લક્ષણ અહીં એ તમારે લખવાના છે અને અહીં તમારે કોના જેવા છે એ પણ લખવાનું છે. તો અહીં તમે તમારી આંખો કે તમારી બોલવાની રીત હોય કે તમારું નાક હોય, તમારા વાળ હોય કે આ રીતે કોઈ લક્ષણ હોય, જે ટેવ હોય એ તમારા પિતાજી સાથે મળતી આવતી હોય કે દાદાજી સાથે કે મમ્મી સાથે કે દાદી સાથે મળતી આવતી હોય, એ તમે અહીં તમારે લખવાનું છે. હવે છે કે કહો તમારો ચહેરો કે અન્ય બાબત તમારા પરિવારના કોઈ સભ્યને મળતા આવે છે તે શું છે? તો તમારો જે ચહેરો હોય એ તમારા કોની સાથે મળતો આવે છે? તમારા પિતાજી સાથે કે તમારી મમ્મીજી સાથે? તો તમારે અહીં લખવાનું છે. અને તમે જે તમારી બોલવાની રીત હોય એ તમારે કોના જેવી આવે છે એ પણ તમારે લખવાનું. આ બાબત તમને કોઈએ કહી છે કે તમે પોતાની જાતે શોધી છે? તો તમારે જે તમારી મમ્મી કે પપ્પાની જે કે કોઈ પણ બાબત હોય એ તમને કોઈએ કહી છે કે કોઈ તમને ઘરમાં કે બહારના લોકોએ કહ્યું છે કે તારી ટેવ તો તારા પપ્પા જેવી છે કે તારી ટેવ તો તારી મમ્મી જેવી છે? તો તમને કોઈએ કીધું હોય તો તમારે લખવાનું. લોકો જ્યારે તમને તમારા પરિવારના કોઈ સભ્ય સાથે સરખાવે છે ત્યારે તમને કેવું લાગે છે? તમને આવું કેમ લાગે છે? તો જ્યારે કે તમારા પરિવારના સભ્ય સાથે સરખાવે તો તમને સારું લાગે. કેમ સારું લાગે? કે હું મારા પરિવારના જેવા દેખાઉં છું અને મારા પરિવારનું હું અંગ છું. એટલે કે મારા પરિવાર જેવું જ હું લાગું છું. તમારા પરિવારમાં મોટેથી કોણ હસે છે? તે વ્યક્તિની માફક હસો. તો અહીં તમારે લખવાનું કે તમે કહો કે તમારા પરિવારમાં મોટેથી કોણ હસે છે? તમે પણ એમના જેવું હશો. તો એની માફક તમે હસો. હવે છે કે કોણ કોની માસી? તો આપણે જોઈએ કે નીલમ તેની શાળાની રજાઓમાં તેના નાની એટલે કે માતાની માતા એટલે કે મમ્મીની જે મમ્મી હોય એને નાની કહેવાય. તો નાનીના ઘરે ગઈ હતી. તેણે જોયું કે કોઈક આવ્યું અને તે મમ્મીને કહેવા ગઈ કે મમ્મી, માસી તમને મળવા આવ્યા છે. તો નીલમ તેની નાનીના ઘરે ગઈ ત્યારે તેને કંઈક આવ્યું એવું લાગ્યું. તો તેને મમ્મીને કહેવા ગઈ કે મમ્મી, માસી તમને મળવા આવ્યા છે. તેની મમ્મી જોવા આવી કે કોણ આવ્યું. તેણે નીલમને કહ્યું, ના, આ તારી માસી નથી, તે તારી બહેન કિરણ છે. તું તારી નાનીના મોટા બહેનને ઓળખે છે? કિરણ તેમના મોટી દીકરીની દીકરી છે. કિરણ તારી માસી બેન છે. ખરેખર તો તું કિરણના સુંદર દીકરા સમીરની માસી છે. તો અહીં જે એમના ઘરે જે આવ્યું છે એ એમની માસી નથી. એટલે કે એની સગી માસી નથી, પણ તે તારી બહેન કિરણ છે. એટલે કે જે એની નાની છે એના મોટા બેન જે છે કિરણ તેમની
મોટી દીકરીની દીકરી છે, એટલે એમના મમ્મીની માસીની દીકરી, એટલે કિરણ પણ માસ્યાઈ બહેન થઈ. તો ખરેખર તું કિરણ સુંદર દીકરા સમીરની માસી છે. તો અહીં એ સરસ સુંદર દીકરો જે સમીર છે એની માસી છે. તો નીલમના નાનીમાંથી લઈ નાનકડા સમીર સુધી તેના પરિવારના બધા સભ્યોની યાદી બનાવો. તેઓ નીલમ સાથે શું સંબંધ થશે એ પણ લખો. તો આપણે લખવાનું કે પહેલાં છે નાની, તો નીલમની નાની, પછી છે કે મોટી બેન, એટલે મોટી નાની, નીલમની નાનીની મોટી બહેન એટલે કે મોટી નાની, પછી મોટી નાનીની મોટી દીકરી એટલે કે નીલમના માસી, એ જે કાકાની કે માસીની થાય એ એમની પુત્રી. પછી છે કે કિરણ, તો કિરણ એ નીલમની માસીની દીકરી છે એટલે કે માસિયાઈ બેન છે. અને સમીર, તો સમીર એ નીલમનો ભાણિયો એટલે કે નીલમની માસીનો દીકરો છે. હવે શોધી કાઢો તમારા પરિવારમાં આવા કોઈ ઉદાહરણો છે કે જેઓની ઉંમરમાં મોટો તફાવત હોય. કાકા ભત્રીજા, મામા ભાણેજ કે ભાઈ બહેન તમારા વડીલો પાસેથી જાણો. તો તમારા ઘરમાં કોઈ આવું ઉદાહરણ હોય કે જેમાં ઉંમરનો તફાવત હોય, એટલે કે ઉંમર ભાઈ બહેન કે કાકા ભત્રીજાની ઉંમર, કોઈ વાર ભાઈ બહેનની ઉંમર કે પછી કાકા ભત્રીજા પણ સરખા હોય છે, મામા ભાણેજમાં પણ થોડો તફાવત પણ હોય તેવા ભાઈ બહેન, કાકા ભત્રીજા અને મામા ભાણેજના ઉદાહરણ સ્વરૂપે તમારે અહીં લખવાના છે. તો તમે ઉદાહરણ સ્વરૂપે તમારે જે હોય તમે લખજો, પણ ઉદાહરણ સ્વરૂપે હું તમને કહું કે આપણે મોટા બાપાનો દીકરાની ઉંમર 30 વર્ષ છે, જ્યારે મારી ઉંમર 11 વર્ષ છે. એટલે મોટા બાપાના ઘરે દીકરો વહેલા આવ્યો હોય તો એટલે કે એની ઉંમર મોટી છે અને મારી ઉંમર નાની છે. પછી એવું આપણે ઉદાહરણ સ્વરૂપે આપી શકીએ કે મારા મામાની દીકરી એ 40 વર્ષની છે, જ્યારે મારી ઉંમર 11 વર્ષની છે. તો એમના મામાના મોટા મામા હોય અને એમની મમ્મી સૌથી નાની હોય, તો મામાના ઘરે એમની દીકરી આવી હોય મોટી હોય, અને આપણા મમ્મીના ઘરે એટલે કે આપણે પાછળથી જન્મ્યા હોય તે આપણે નાના હોય, આ રીતે ઉંમરનો તફાવત હોય છે. તું તારા દાદીની પિતરાઈ બહેનની બીજા નંબરની દીકરી જેવી લાગે છે. તો અહીં છે કે આપણે બધા કેવી રીતે સંબંધી છીએ. તો નીલમ સમીર સાથે રમવા લાગી. તેની માતાએ કિરણને બોલાવીને કહ્યું કે જો મારી નીલમના વાળ તારા જેવા છે, જાડા, વાંકડિયા અને કાળા. સારું છે કે તેના વાળ મારા જેવા નથી, સીધા, મુલાયમ અને બદામી. નીલમના નાની હસ્યા અને કહ્યું, હા, શું તે વિચિત્ર નથી? અમારા બહેનોના વાળ જાડા હતા અને હવે અમારી બીજી પેઢીના વાળ અમારા જેવા જ છે. નીલમ આ બધું સાંભળી રહી હતી. તેણે વિચાર્યું, અમે બધા દૂર દૂરના સગા સંબંધી છીએ, પરંતુ અમે બધા ઘણી બધી રીતે એક જેવા છીએ. તો અહીં નીલમ અને સમીર જ્યારે રમતા હતા ત્યારે એમની નીલમની માતા એક કિરણને બોલાવીને કહ્યું કે જો મારી નીલમ છે એના વાળ તારા જેવા છે, એટલે કે જાડા અને વાંકડિયા, જે મારા જેવા નથી. તો એ બંને માસી બહેનો વાતો કરે છે કે સીધા અને મુલાયમ છે. જ્યારે નીલમના નાની હસ્યા કે આ વિચિત્ર નથી એમ, કે નીલમના નાની અને એમની મોટી નાની જે એ બે બહેનોના વાળ જાડા હતા, જ્યારે નીલમની મમ્મી અને એમના માસી જે આવે છે એમના વાળ જાડા નથી, એટલે કે મુલાયમ છે. તો આ રીતે દૂર દૂરના સગા સંબંધીઓને પણ આપણે ઘણી બધી રીતે મળતી આવતી હોય છે. શોધી કાઢો, લખો. શું નીલમના વાળ તેની નાની જેવા વાંકડિયા છે? હવે તમે તમારા ભાઈ બહેન કે કોઈ ખાસ લક્ષણો જુઓ કે પિતરાઈ હોઈ શકે, જેમ કે આંખોનો રંગ, ગાલ પડતા ખંજન, ઊંચાઈ, પહોળાઈ, પહોળું, તીક્ષ્ણ આંખ, અવાજ વગેરે. આ લક્ષણ માતા તરફથી છે કે પિતા તરફથી તે પણ જુઓ. એક ઉદાહરણ સ્વરૂપે અહીં છે કે આ મુજબ કોષ્ટકમાં તમારી નોટબુકમાં બનાવો અને માહિતી ભરો. તો અહીં એક કોષ્ટક છે કે ખાસ લક્ષણ. તો નીલમના વાંકડિયા વાળ તે કોના જેવા છે? તો તેની નાની જેવા છે. કોના તરફથી છે? તો માતા અને પિતા. અહીં લખેલું છે કે કોના તરફથી છે, તો આપણે અહીં
માહિતી ભરવાની છે કે નીલમના જે વાળ છે એ મારા ભાઈનું, એટલે કે અહીં આપણે તમે તમારા પરિવારમાં સૌથી નાના બાળકને જોયું હોય કે બાળકની આંખો, નાક, વાળ કે આંગળીઓ પરિવાર કોના જેવા છે તેમના નામ અહીં લખવાના છે. તો પહેલાં આપણે ઉપરનું લખીએ કે ભાઈ બહેન કે કોઈ ખાસ લક્ષણ હોય તો તમારે એ પણ તમારે ઉદાહરણ તરીકે અહીં આપ્યું છે, પણ તમારે તમારી રીતે લખવાનું છે કે મારા ભાઈ જેવું નાક છે, એટલે કે મારો અવાજ મારા નાના જેવો છે, કે મારી બહેનના વાળ મારી મમ્મી જેવા છે, મારી આંખોનો રંગ પિતાજી જેવો છે કે માતા જેવો. તો એ રીતે તમારે અહીં કોષ્ટક બનાવવાનું છે કોના જેવું છે. અહીં નીલમના વાંકડે વાળ તેની નાની જેવા, તો અહીં માતા કે પિતા કોના તરફથી છે, તો એ રીતે તમારે કોષ્ટક તૈયાર કરવાનું છે. હવે છે કે આપણે જોયું કે પરિવારમાં સૌથી નાનું બાળકને આપણે જોયું તો બાળકની આંખ, નાક, વાળ, આંગળીઓ કોના જેવા આવતા હોય છે. તો આપણે ઘરમાં પરિવારમાં આપણે નાના બાળકને જોઈએ તો આપણે કહેતા હોઈએ છીએ કે એની મમ્મી જેવું નાક છે, કે પપ્પા જેવી આંખો છે, વાળ દીદી જેવા છે, કે આંગળીઓ નાના જેવી છે. તો આપણે નાના બાળકને જ્યારે તમને દેખાય છે કોઈ નાનું બાળક ઘરમાં આવે તો આપણે એને કહીએ છીએ કે આ તો આના જેવું લાગે છે. એમ નીલમના વાળ તેની નાની જેવા જાડા અને વાંકડિયા હતા. નીલમની માતાના વાળ સીધા અને બદામી અને મુલાયમ છે. તમારા વાળ કેવા છે, કાળા કે બદામી કે તેલી કે સૂકા, એ તમે લખો. હવે છે કે તમારા વાળનો રંગ કયો છે, તમારા વાળની લંબાઈ માપો અને લખો. તો તમે તમારા વાળ કેવા રંગના છે લખો અને તમારી વાળની લંબાઈ કેટલી છે એ લખો. શું તમારા વાળ તમારા પરિવારમાં કોઈના જેવા છે? જો હા તો તે વ્યક્તિનું નામ લખો. તમારા પરિવારના બીજા સભ્યોના વાળ માપો. તમારા અહીં તમને દેખાય છે કે દાદાજીના વાળ માપવા સરળ નથી, કે દાદાજીના વાળ આગળથી ટાલ છે ને પાછળથી થોડા જ વાળ છે, તો માપી શકાતા નથી. તો આ રીતે તમારા પરિવારમાં સૌથી લાંબા વાળ કોના છે, તમારા મમ્મીના, કાકીના, નાનીના, દાદીના, તો તમે માપી શકો. તમે એવા કેટલા લોકોને જાણો છો કે જેમના વાળ 1 મીટર કરતાં લાંબા હોય? લાંબા વાળ હોવા તે તેમના પરિવારમાં વારસાગત છે. તો કોઈવાર નાનીના વાળ બહુ લાંબા હોય તો મમ્મીના વાળ પણ લાંબા હોય છે, અને મમ્મીના વાળ લાંબા હોય તો આપણી બહેનના પણ વાળ લાંબા હોય છે. તો આ રીતે તમે તમારા ઘરમાં કોઈ વારસાગત હોય કોઈના વાળ લાંબા, તમે માપી શકો છો. હવે છે કે શું તમે જાણો છો કે તમે તમારી ઊંચાઈ કેવી રીતે માપશો? તમારી જાતને માથાથી પગના અંગૂઠા સુધી માપો અને તમે કેટલા ઊંચા છો તે લખો. તો તમારે તમારા પરિવારના સભ્યોની પહેલાં તો આપણે વાળ માપ્યા, હવે ઊંચાઈ, એટલે કે તમારા પરિવારની તમે તમારા પરિવારમાં જે ઊંચાઈ કેવી રીતે માપશો? તો ફૂટપટ્ટીથી આપણે માપવાનું. ભીત ઉપર ઊભા રહી અને પાછળ ફૂટપટ્ટી મૂકીને આપણે અડકીને માપ લેવાનું હોય છે. તો એ રીતે આપણે ઊંચાઈ માપવાની હોય. તમારા પરિવારમાં બધા સભ્યોની ઊંચાઈ માપો અને લખો.